સ્વાધ્યાય 5.3નો વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમા દાખલાથી શરૂઆત કરવાના છીએ. નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન એ આપવાનું છે, અહીં જે સંખ્યાઓ આપેલી છે પૂર્ણ વર્ગ નથી એટલે આપણે એને પહેલાં ગુણીશું, પછી એનું વર્ગમૂળ શોધીશું. એક ગણીશું એટલે તમને આવડશે. 252 છે પહેલી રકમ, તો હું લખી દઉં છું. પહેલી રકમ છે 252. ઓકે, ચલો હવે આપણે ગણીએ. ચલો 252. આના અવયવ પાડીશું તો પૂર્ણ વર્ગ હશે નહીં. ચલો અહીં બગડો છે એટલે 2 ભાગ ચાલવાનો છે. 2 એકા 2, પાંચડો છે એટલે 2 દુ 4, એક વધ્યો 2 છંગ 12. મારી જેમ ના ફાવે તો પાછળ તમે ભાગાકાર કરીને પછી અહીં લખી શકો છો, પણ સમય બરબાદ થશે. એટલે પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. અહીં છગડો છે એટલે 2 ચાલવાનો છે. 2 છંગ 12, પછી 6 છે એટલે 2 તરી 6. હવે તગડો આવ્યો એટલે 2 નહીં ચાલે. 6 અને 3 9, 9 ને 3 વડે ભગાય એટલે 3 ચાલશે. 3 દુ 6, 3 એકા 3, 3 સીત્યો 21 અને 7 1. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 1 આવી ગયું એટલે વાર્તા પૂરી થઈ ગઈ. 252 જુઓ તો 2 વખત બગડા છે, 2 વખત તગડા છે અને 1 સાતડું છે. આવું અહીંથી ધ્યાન આપવાનું છે. બધા દાખલામાં કેવું હતું તો અત્યાર સુધી દાખલા ગણ્યા એમાં ડબલની જોડકી થઈ જતી. જો આ ડબલ થઈ ગયા, આ ડબલ થઈ ગયા. હવે ખૂટે છે શું આપણી પાસે? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગુણવાની વાત કરી છે, તો અહીં 7 એક જ વખત છે, તો અહીં લખવું પડે 7 વડે ગુણવા પડે. 7 વડે ગુણવા પડે. અહીં તમને પ્રશ્ન પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો, જુઓ શું કહે છે? જેના વડે ગુણવાથી, તો એક જવાબ આવી ગયો 7 વડે ગુણવા પડે. બરાબર, હું 7 વડે ગુણીએ તો આપણે બંને બાજુ ગુણવા પડે એટલે 252 ગુણ્યા આ બાજુ 7 વડે ગુણો, આ એમના એમ 2 બગડા 2 તગડા, 1 સાતડો હતો અને 1 સાતડો આ બાજુ, એટલે આ બાજુ 7 વડે ગુણ્યા અને આ બાજુ 7 વડે ગુણ્યા એટલે આપણને કોઈ તકલીફ પડે નહીં. ઓકે, હવે જુઓ અહીં 7 દુ 14નો ચોગડો વધી 1, 7 પંચો 35 ને 36નો છગડો વધી 3, 7 દુ 14, 15 16 17 એટલે 17 64 થયા બાજુ. આ બાજુ સાતડા વડે ગુણ્યા એટલે જો એક આ જોડકી થઈ જાય, આ એ થઈ જાય અને આ એ થઈ જાય, એટલે આ જોડકીનો 2નો વર્ગ કહેવાય, આ જોડકીનો 3નો વર્ગ કહેવાય અને આ જોડકીનો 7નો વર્ગ કહેવાય. હવે 1764 એનું પાછું આમાં શું કીધું છે? વર્ગમૂળ શોધવાનું કહ્યું છે. જુઓ વર્ગમૂળ પણ શોધો. ઘણા દાખલામાં નથી પણ કહેતા, કહ્યું છે તો ગણવું પડે. તો આ બગડો, આ તગડો અને આ સાતડો. 2 તરી 6, 6 સીતો 42, તો 1764 એનું વર્ગમૂળ કેટલું આવ્યું? 42. તો આપણી પાસે 2 જવાબ આવ્યા વિદ્યાર્થી મિત્રો. એક તો કયો આવ્યો? 7 વડે ગુણવા પડે એટલે એને બોક્સ બનાવી દઈએ, અને બીજો વર્ગમૂળ શોધવાનું કહ્યું હતું એટલે આ જવાબ આવ્યો. એટલે 7 અને 42 અહીં જવાબ લખવો હોય તો શોર્ટમાં 7 અને 42 એવું લખવું હોય તો લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણવાનો. ચલો બીજું ગણીએ. બીજો છે 180. ચલો લખી દઈએ 180. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 180ના ભાગ પાડીશું. ઓકે, અહીં 0 છે એટલે 2 ચાલશે. 2 9 18 મીંડું એમના એમ, પાછું 2 ચાલશે. 2 45. હવે 5 છે, 5 ને 4 9 એટલે 3 ચાલશે. 3 એકા 3, 3 પંચો 15, હજી 3 ચાલશે. 3 પંચો 15, 5 1 આવી ગયું. 1 આવે એટલે વાર્તા પૂરી થઈ જાય. ચલો 180 બરાબર 2 વખત બગડા આવ્યા, 2 વખત તગડા છે અને 1 પાંચડું છે. હવે આમાં જોડકી બનાવવા શું તકલીફ થાય? આ 2 બગડા થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી 8ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ 8, 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ
8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું. એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે. એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે. એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. આ થઈ ગયા. પોચડું એક જ છે તો લખવું પડે. બંને બાજુ 5 વડે ગુણવા પડે. એક જવાબ આવી ગયો આપણો. એમણે માગ્યું હતું એટલે આપણે લાવવું પડે. ચલો ગુણી દો તાર. 180 ગુણ્યા 5 આ વડે ગુણો. પેલી બાજુ 2 બગડા, 2 તગડા, એક પોચડો હતો ને બીજો મૂકી દઈએ. આવું જો જોડકી થઈ જશે. આ થઈ ગઈ, આ થઈ ગઈ ને આ થઈ ગઈ. તો આપણને શું વાંધો છે? 18 × 5 = 90 એટલે 900 થઈ ગયા. હાઈરોય જોડકીનો 2નો વર્ગ, આ જોડકીનો 3નો વર્ગ, આ જોડકીનો 5નો વર્ગ. અહીં વર્ગમૂળમાં 900 લખી દઈએ તો 2 3 5. 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ચલો પાછા 900 મૂકી દઈએ. 5 × 15 = 30. તો વિદ્યાર્થી મિત્રો એક આ 30 જવાબ આવી ગયો. અને બીજું બંને બાજુ 5 વડે ગુણવા પડે. તો જવાબ શોર્ટમાં લખવો હોય તો જવાબ 5 અને 30 આવું લખવું હોય તો લખી શકાય. આ વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો આપણો પૂરો થઈ ગયો. ચલો ત્રીજો લઈએ. 1008 છે. વિદ્યાર્થી મિત્રો આ ચેનલના પ્લેલિસ્ટમાં ધોરણ 5 થી 8ની ગણિતની ગાલાની નવી સ્વાધ્યાય પોથી, ધોરણ 6 થી 8ના ગણિતના ચોપડીના વિડીયો, ધોરણ 5ના વિડીયો, ધોરણ 4ના ગણિતના વિડીયો, ધોરણ 8 વિજ્ઞાનના વિડીયો, ગુજરાતી નિબંધ, NMS પરીક્ષા, જવાહર નવોદય પરીક્ષા એ બધા જ વિડીયો મૂકેલા છે. તો એકવાર અવશ્ય જોઈ લેવા જે તમને ઉપયોગી થશે. હવે વિદ્યાર્થી મિત્રો 1008 છે એટલે 2 ચાલશે. 2 × 5 = 10. આ મીંડું એમના એમ 2 ચોગાટ. પાછું 2 × 2 = 4. એક વધ્યો 2 × 5 = 10. 2 × 2 = 4. 2 × 1 = 2. 2 × 2 = 4. 2 × 12. 2 × 12. 2 તરી 6. હવે તગડો આવ્યો એટલે 2 નહીં ચાલે. 3 ચાલશે. 3 × 2 = 6. 3 × 1 = 3. 3 × 7 અને 7 × 1. ઓકે થઈ ગયા છે. 1008 બરાબર બગડા કેટલા છે? 1 2 3 4. 1 2 3 4 તગડા 2 છે અને એક સાતડો છે. હવે તમે વિદ્યાર્થી અહીં જુઓ તો આ 2ની જોડકી, આ 2ની જોડકી, આ 2ની જોડકી, 7 1 છે. તો બંને બાજુ 7 વડે ગુણવા પડે. એક જવાબ આવી ગયો. ચલો ગુણી દઈએ. બોલ પેન એટલે 1008 અહીં 7 વડે ગુણ્યા. પેલા 2 બગડા એમના એમ, બીજા 2 બગડા એમના એમ, બીજા 2 તગડા એમના એમ, એક 7 હતો ને બીજો મૂકી દઈએ. તો આ 1 જોડકી, 2 જોડકી, 3 જોડકી, 4 જોડકી. હવે 1008 ગુણ્યા 7 એટલે 7 × 8 = 56. આ મીંડું અને 7 એટલે 7056. આ 2નો વર્ગ થયો, આ 2નો વર્ગ થયો, આ 3નો વર્ગ થયો ને આ 7નો વર્ગ થયો. તો 2 × 2 × 3 × 7 આ 7056. આ 7056 બરાબર. હવે શું થાય છે જુઓ. 2 × 2 = 4. 4 તરી 12. 12 × 84. તો કેટલો જવાબ આવ્યો? 84. અને બીજો કયો આવ્યો? 7. 2 જવાબ આવી ગયા. તો અહીં લખવું હોય તો લખાય. જવાબ બરાબર 7 અને 84. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજામાં કેટલો આવ્યો? 7 અને 84. ચલો ચોથો જુઓ. 2028. હવે 2028 છે એને ભાગાકાર કરો. તો 2 × 2 આ મીંડું એમના એમ, 2 × 2 = 2 ચોગાટ. ચલો 2 × 5 = 10.
આ બંને ઉતારો એટલે 0, 2 સિત્યો 14. હવે પાછળ સાતડો આવ્યો વિદ્યાર્થી મિત્રો, સાતડો છે એટલે 2 નહીં ચાલે. 7 ને 5 12 એટલે 3 ચાલશે. 3 એકા 3 એટલે કેટલા વધ્યા? 2, 2 ને 0 એટલે 20, 3 6 18, 2 વધ્યા એટલે 3 9 27. હવે 3 9 6 15 ને 1 16. તો હવે આ કોનો વર્ગ છે? 13નો છે. તો 13 અને 13 1. એકડો આવી ગયો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો 2028 બગડા 2 વખત, તગડો 1 વખત અને તીર 2 વખત. હવે અહીં જુઓ તમે તો 2 બગડા છે અને 2 તીર છે. શું ખૂટે છે? તો 1 તગડો ખૂટે છે. તો અહીં લખી દો બંને બાજુ 3 વડે ગુણતા. એક જવાબ તો આવી ગયો આપણો, તો ગુણી નાખીએ આપણે. ત્યાં 2028 ગુણ્યા 3. તો આ 2 બગડા હતા, 1 તગડો હતો, આ બીજો તગડો એ ગુણ્યો અને આ 2 તીર તો હતા જ. હવે આ ગુણાકાર કરો 3 8 24નો ચોગડો વધી 2, 3 દુ 6 અને 2 8. 3 ગુણ્યા 0 એટલે 0, 3 દુ 6. આ જોડકી ને આ જોડકી તો 2નો વર્ગ, 3નો વર્ગ અને 13નો વર્ગ. 2 ગુણ્યા 3 ગુણ્યા 13 60 84. તો 60 84 બરાબર 3 દુ 6, 13 છંગ 78. તો એનું વર્ગમૂળ કેટલું આવ્યું? 78. અને બંને બાજુ 3 વડે ગુણતા. નીચે જવાબ લખવો હોય છેલ્લો તો એક 3 આવ્યો અને એક 78 આવ્યો. બોલો આવડે કે ના આવડે? આવડી જાય. ચલો આગળનો જોઈએ. કેટલો છે? 1458. 5મો દાખલો 1458. ચલો હવે લઈએ તો આઠડો છે પાછળ એટલે 2 ચાલશે. 2 સિત્યો 14, અહીં 5 છે એટલે 2 દુ 4, 1 વધ્યો 2 9 18. હું નવડો આવ્યો એટલે તો 2 નહીં ચાલે. જોઈએ 9 10 11 ને 7 18 એટલે 3 ચાલશે. 3 દુ 6, 12 થયા, 3 ચોક 12, 3 તરી 9, હજી 3 ચાલશે. 3 8 24, 3 એકા 3, 3 કેટલા આવશે? 27, 3 9 27, 3 તરી 9, 3 1. વાર્તા પૂરી. 1458 બરાબર એક બગડો આવ્યો. તગડા કેટલા છે? 1 2 3 4 5 6 તગડા. 1 2 3 4 5 6 તગડા. ઓકે. હવે અહીં જુઓ તો આ 2 તગડાની જોડી આ અહીં બગડો ખૂટે છે તો અહીં લખવું પડે બંને બાજુ 2 વડે ગુણતા. તો ગુણી નાખીએ તાણ આપણે 1458. આ બાજુ 2 વડે ગુણ્યા, અહીં તો એક બગડો હતો ને બીજો બગડો કરે. તગડા 6 વખત શું લખી દઈએ? 1 2 3 4 5 6. આવું જુઓ 2 8 16નો છગડો વધી 1 2 5 10 ને 11નો એકડો વધી 1 2 દુ 4, 2 ચોક 8 ને 1 9 અને 2 એકા 2. 2916. આની જોડકી, આની જોડકી, આની જોડકી ને આની જોડકી. તો 2નો વર્ગ, આ 3નો વર્ગ, 3નો વર્ગ, 3નો વર્ગ. તો 2916 એનું વર્ગમૂળ. તો આ 2 1 2 ને 3 તગડા 1 2 3. હવે ધેરફોર 2916. હવે જોજો 2 તરી 6, 6 તરી 18, 18 તરી 54. તો કેટલું વર્ગમૂળ આવ્યું? 54. એક જવાબ એ આવ્યો, બીજો જવાબ આ આવ્યો. અહીં શોર્ટમાં લખવો હોય તો જવાબ પહેલાં 2 હતો અને બીજો આવ્યો 54. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પૂરું થયું. ચલો છેલ્લો દાખલો છે 768 છે. 768 છઠ્ઠા નંબરનો. તો 768 ગણીએ.
અહીં આઠડો છે એટલે 2 ચાલશે. 2 તરી 6 એટલે 1 વધ્યો 16. 2 અઠ્ઠો 16. 2 ચોક 8. 2 એકા 2. 2 નવો 18. 2 દુ 4. 2 નવો 18 એટલે 1 અને 12 એટલે 2 છંગ 12. 2 ચોક 8. 2 અઠ્ઠો 16. 2 24. 2 12. 2 6. 2 3. 3 1 પૂરું થઈ ગયું. લો હવે 768માં બગડા કેટલા ગણી દો પહેલાં. 1 2 3 4 5 6 7 8 બગડા. 1 2 3 4 5 6 7 8 બગડા અને એક તગડું છે. ઓકે, શું ખૂટે છે? જો આ જોડી થઈ જઈ, આ થઈ જઈ, આ થઈ જઈ, આ થઈ, તગડું ખૂટે છે. તો આપણે તગડા વડે ગુણી દઈએ બંને બાજુ. લખો બંને બાજુ 3 વડે ગુણતા. ચલો ગુણી નાખો તાન. 768 ગુણ્યા 3. બગડા કેટલા હતા? 1 2 3 4 5 6 7 8. આ એક તગડું હતું ને, મૂકી દઈએ. બરાબર. હવે ગુણો એટલે 3 અઠ્ઠો 24નો ચોગડો વધી 2. 3 છંગ 18. 18 19 20ની 0 વધી 2. 3 સીતો 21 22 23 0 4 આવે. આ જોડી, આ જોડી, આ જોડી, આ જોડી ને આ જોડી. બગડાની 4 જોડી થશે. 2નો વર્ગ 2નો વર્ગ 2નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ. ઓકે, તો 1 2 3 4 અને 3. ત્રણ દુ 6 દુ 12 દુ 24 દુ 48. તો વિદ્યાર્થી મિત્રો કેટલું વર્ગમૂળ નીકળ્યું? 48. તો અહીં જવાબ તરીકે લખવું હોય તો 3 અને 48. અને વિદ્યાર્થી મિત્રો અહીં બોક્સ કરવાનું રહી ગયું છે, એ આપણે કરી દઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણવાનું છે.